સુરેન્દ્રનગરના ખેડૂતો રાસાયણિક તેમજ પરંપરાગત ખેતી છોડી ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે। સાયલાના પ્રગતિશીલ ખેડૂતો પોતાની જમીનમાં જંગલી ખેતી પદ્ધતિ આધારિત અલગ અલગ ફળ અને શાકભાજીની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે। સાયલા રાજકોટ હાઈવે પર પોતાની 30 વીઘા જમીનમાં દિનેશભાઈએ જંગલી ખેતી એટલે કે ખેડ અને ખાતર વગરની ખેતીની 5 થી 6 વર્ષ પહેલા શરૂઆત કરી। એક જ જગ્યા પર જંગલની જેમ માત્ર જીવામૃત દ્વારા અલગ અલગ 15 થી વધુ પ્રકારના શાકભાજી અને 10 અલગ અલગ ફળોનું વાવેતર શરૂ કર્યું હતું। મહત્વનું છે કે જંગલી ખેતીનો મુખ્ય ફાયદો એક સાથે 25 થી વધુ પાકોને વાવેતર એક જ જગ્યાએ થયું હોવાથી કોઈ પાકને કુદરતી આફત જેમ કે વરસાદ કે વાવાઝોડામાં ફાયદો થાય છે તો કોઈ પાકને નુકસાન પહોંચે છે। એટલે કે સરવાળે જંગલી ખેતીમાં નુકસાનીની ટકાવારી શૂન્ય રહે છે અને ખેડૂતને ફાયદો થાય છે। કુદરતી આફત સામે જે નુકસાન છે આમાં 20-25 પાક મિક્સમાં હોય છે, એટલે કુદરતી આફતો સામે 25 પાકને ક્યારેય નુકસાન થતું નથી। અમુક પાકને ફાયદો થાય, અમુક પાકને લાભ થાય, સરવાળે તમારું નુકસાન હંમેશા ઝીરો જ રહે છે। એટલે કુદરતી આફત સામે મારી દ્રષ્ટિએ સૌથી વધુ ફાયદાકારક પદ્ધતિ હોય છે તો આ જંગલી ખેતી। 12 વર્ષના 13મું વર્ષ છે। કેટલા વીઘામાં અને કુલ કયા કયા પાકોનું વાવેતર કરો છો? કોઈ પણ પાક ગમે એ ચાલે। અત્યારે કયા કયા પાકનું વાવેતર કરો છો? અત્યારે લીંબુ છે, ઉલપુર કપાસ છે, મગફળી છે અને ત્યાર પછી ઘઉં, ચણા। શું ફાયદો થાય પ્રાકૃતિક ખેતી? ફાયદામાં એક આપણે ખર્ચો ઘટે છે। જે બિયારણ લાવવું પડે, કોઈ દવા છાંટવી પડે, એ આ બધું જે દવા છાંટવી કોઈ મહેનત ઓછી મહેનતે જાજ્યું આપણને એ પરવા એના કરતા સારું પરવડે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂતોએ જંગલી મોડેલ ફાર્મની ખેતી કરી અને સમગ્ર જિલ્લાના ખેડૂતોને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ ખેતી અંગે જો ખાસ કરીને વાત કરવામાં તો જંગલી જે ખેતી છે એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે એક સાથે એક જ ખેતરમાં અંદાજે 20 થી 25 પ્રકારના અલગ અલગ પાકો છે એનું વાવેતર કરવામાં આવે છે। આ ખેતીનો મુખ્ય ફાયદો એ થાય છે ખેડૂતોને કે આ જે ખેતી છે એના દ્વારા ખેડૂતોને ખાસ કરીને જે કમોસમી વરસાદ અને માવઠા છે એની સામે રક્ષણ મળે છે। કારણ કે જો વાત કરવામાં આવે તો એક સાથે ખેતરમાં 20 થી 25 પ્રકારના અલગ અલગ પાકોનું વાવેતર કરવામાં આવ્યું હોય તો એમાં માવઠાના કારણે અમુક પાકને જે છે નુકસાન થાય છે, જ્યારે અમુક પાકને છે ફાયદો થતો હોય છે। આમ એકંદરે ખેડૂતને 0% છે એ નુકસાન છે એ સાબિત થતું હોય છે। સાયલા તાલુકાના પ્રગતિશીલ ખેડૂત દ્વારા અંદાજે 10 થી 15 પ્રકારના શાકભાજી તેમજ 10 થી વધુ પ્રકારના ફળોનું એક સાથે એક જ ખેતરમાં વાવેતર કરી અને સમગ્ર જિલ્લાના અન્ય ખેડૂતોને પણ એક નવી રાહ ચીંધી છે। અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સાયલા। જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાની 40મી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે। ગિરનાર પર્વત પર યોજાયેલી આ અતિ જોખમી સ્પર્ધામાં રાજ્યભરમાંથી 1115 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। સ્પર્ધા પૂર્ણ થયા બાદ જાહેર થયેલા પરિણામોમાં જુનિયર ગર્લ્સમાં ઉનાની કાજલ સોલંકી, સિનિયર ગર્લ્સમાં સાબરકાંઠાની રિંકલ જાડા, જુનિયર બોયઝમાં રાજભર દિવાકર અને સિનિયર બોયઝમાં અલ્પેશ સોલંકીએ પ્રથમ સ્થાન મેળવ્યું હતું। વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર, પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા હતા। હવે ફેબ્રુઆરીના પ્રથમ રવિવારે નેશનલ લેવલની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે। આના પહેલા સ્ટેટ લેવલમાં મારો ફર્સ્ટ નંબર હતો અને આ વર્ષે 2026માં પણ મારો ફર્સ્ટ નંબર છે। મારું એવું માનવું છે કે હમણાં જે બીજા મહિનામાં જે નેશનલ લેવલની કોમ્પિટિશન થવાની છે નેશનલ લેવલમાં એમાં હું મારું બેસ્ટ આપીશ અને ગુજરાતને એક મેડલ આપીશ એવી મહેનત કરીશ। હું છેલ્લા અહીંયા 20 દિવસથી પ્રેક્ટિસ કરવા આવ્યો છું અને આટલા 20 દિવસથી પ્રેક્ટિસ કરવા આવ્યો છું। અહીંયા ઘણા બધી છોકરા પ્રેક્ટિસ કરે છે। હું છોકરાઓને એટલું કહેવા માંગુ છું તમે પણ આવો, પ્રેક્ટિસ કરો ને નંબર લઈ જાઓ। હું પહેલી વખત સિનિયર બોયઝમાં ભાગ લીધો છે અને મેં પ્રથમ સ્થાન લાવ્યો છે। 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું હતું। આ સ્પર્ધા સવારમાં 7 વાગે શરૂ કરવામાં આવી હતી અને અત્યારે 1 વાગે મંગળનાથ બાપુના આશ્રમ ખાતેથી ઇનામ વિતરણનો કાર્યક્રમ પૂર્ણ કરી અને આજે સ્પર્ધા પૂર્ણ થઈ છે। સમગ્ર ગુજરાતમાંથી ખૂબ મોટી સંખ્યામાં સિનિયર બહેનો અને ભાઈઓ અને જુનિયર બહેનો અને ભાઈઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો। જૂનાગઢમાં ડિસ્ટ્રિક્ટ વાઇબ્રન્ટ સમિટ યોજાઈ। સમિટમાં 1209 કરોડના રોકાણ સાથે 218 MOU થયા હતા। જિલ્લા પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજાના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં મુખ્યત્વે એગ્રો, ફૂડ પ્રોસેસિંગ અને ડેરી સેક્ટરમાં 281 કરોડના 102 MOU થયા। આ પ્રસંગે કેબિનેટ મંત્રીના હસ્તે બાજપાઈ બેન્કેબલ યોજના સહિતના લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે સહાય ચેકનું વિતરણ કરાયું હતું। આજે જૂનાગઢ જિલ્લામાં જિલ્લા સ્તરની વાઇબ્રન્ટ સમિટનું આયોજન થયું છે। આ સમિટમાં જે 2003માં નરેન્દ્રભાઈએ જે બીજ વાઇબ્રન્ટનું વાવ્યું હતું
આજે વટવૃક્ષ બની અને જિલ્લા સ્તરે વિસ્તરેલું છે, ત્યારે જુનાગઢમાં પણ આજે MOU થયા છે. લગભગ 1209 કરોડ જેટલા MOUમાં 2858 જેટલા લોકોને રોજગારીની તક મળશે. આણંદ જિલ્લાની શિક્ષણ નગરી વિદ્યાનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રેરણાથી અને ઉદ્યોગપતિ સ્વર્ગીય ઘનશ્યામદાસ બિરલાના 25 લાખ રૂપિયાના માતબર દાનથી 1948માં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની સ્થાપના થઈ. બ્રિટિશ વાઇસરોય લોર્ડ માઉન્ટબેટને આ કોલેજની પ્રથમ ઈંટ મૂકી હતી. ગુજરાતની પ્રથમ એન્જિનિયરિંગ કોલેજ તરીકે BVM છેલ્લા 77 વર્ષમાં એન્જિનિયરિંગ શિક્ષણ ક્ષેત્રે રાષ્ટ્રીય સ્તરે આગવી ઓળખ ઊભી કરી છે. તાજેતરમાં વિદ્યાર્થીઓને નવી માહિતી અને ટેકનિકલ વિકાસ થાય એ માટે ઓપન હાઉસ પ્રદર્શન આયોજન કરાયું. 1000 એન્જિનિયરિંગ શિક્ષણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ પ્રદર્શન નિહાળ્યું હતું. તો આ જે કોલેજ હતી એ સરદાર વલ્લભભાઈ પટેલે ઘનશ્યામદાસ બિરલાએ એ વખતે 25 લાખનો ડોનેશન આપ્યો, જેનાથી આ કોલેજ સ્થાપિત થઈ. અને આજે આપણે અહીંયા ભેગા થયા છે ઓપન હાઉસ, જ્યાં અમે એ વખતે 1948માં જે બોઇલર્સ જે આખા શહેરમાં બધા ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરતું હતું એ હજી અહીંયા વર્કિંગ કન્ડિશનમાં છે. તો અહીંયા 1000થી પણ વધારે કોલેજ એન્જિનિયરિંગ સ્ટુડન્ટ્સ અને સ્કૂલના સ્ટુડન્ટ્સ બધા અહીંયા જોડાયા અમારી જોડે. અને આ ઓપન હાઉસમાં બોઇલર હાઉસ, થર્મલ પાવર સિસ્ટમ લેબોરેટરી, ડિજિટલ મેન્યુફેક્ચરિંગ લેબોરેટરી, લેસર કટિંગ મશીન, 3D પ્રિન્ટિંગ, ફેસ્ટો ઇન્ડસ્ટ્રી 4.0, ઇલેક્ટ્રિકલ વ્હીકલ સેન્ટર ફોર એક્સલન્સ ઇલેક્ટ્રિકલ વ્હીકલ અને રિન્યુએબલ એનર્જી રિસોર્સના લેબોરેટરીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. વડોદરાની એક એવી ઘટના કે જેના ખુલાસા 3 ઉચ્ચ અધિકારીઓએ કરવા પડ્યા. વાત છે 3 જાન્યુઆરી 2026ના નર્સિંગ હોમ 4 રસ્તા પાસેની, કે જ્યાં એક બુલેટ ચાલક યુવકને ટ્રાફિક પોલીસે પકડ્યો અને તેની પાસે લાયસન્સની માંગ કરાઈ. જે બાદ યુવક અને ટ્રાફિક પોલીસ કર્મીઓ સાથે માથાકૂટ શરૂ થઈ. જોકે આ મામલે ત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો જ્યારે યુવકે ટ્રાફિક પોલીસની ગંભીર બેદરકારીના આક્ષેપો લગાવ્યા. યુવકે 3 ટ્રાફિક પોલીસે માર માર્યાનો આક્ષેપ કર્યો. મોડિફાઈડ સાયલેન્સર, નંબર પ્લેટ ન હોવા મુદ્દે યુવકને ઢોર માર માર્યાનો આક્ષેપ કર્યો અને બાદમાં તેને પોલીસ વાનમાં બેસાડી ટ્રાફિક કચેરી લઈ જવાયો, જ્યાં હાજર અધિકારીએ તેને ગુપ્તાંગના ભાગે લાતો માર્યાની પીડિતે આક્ષેપ કર્યો. જોકે મારથી ઈજા પહોંચતા યુવકને સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. ત્યારે આખા મામલે 2 ACP અને 1 DCP કક્ષાના અધિકારીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી ખુલાસા કર્યા. સમગ્ર મામલે પોલીસે 2 ફૂટેજ જાહેર કર્યા, જેમાં એક CCTV કેમેરા હતા, બીજો બોડી વોર્ન કેમેરા. આ તરફ પોલીસે યુવકને માર માર્યાનો ઇનકાર કરતી જોવા મળી તો CCTV ફૂટેજ કંઈક ઓર જ દ્રશ્યો જોવા મળ્યા. CCTVમાં પોલીસે યુવક પર બળ પ્રયોગ કરતા જોવા મળ્યા, જેમાં ટ્રાફિક પોલીસ કર્મી બળજબરીપૂર્વક યુવકને વાનમાં બેસાડી ટ્રાફિક ઓફિસ લઈ આવે છે. આ બધું જ દાંડિયા બજાર જંકશન પાસેના CCTVમાં કેદ થયા હતા. બીજી તરફ બોડી વોર્ન કેમેરામાં પણ યુવક સાથે ટ્રાફિક પોલીસ માથાકૂટ કરતા જોવા મળ્યા હતા અને તેની બાઇકને આગળ લઈ જતા દેખાયા હતા. આ તરફ પોલીસે યુવકના મેડિકલ સર્ટી પણ મીડિયા સમક્ષ રજૂ કર્યા, જેમાં તેને કોઈ ગંભીર પ્રકારની ઈજા ન થઈ હોવાનું જાણવા મળ્યું. આટલી બધી ઘર્ષણ અને ઉગ્ર બોલાચાલી થઈ એ દરમિયાન ઝપાઝપી થઈ. ઝપાઝપીની અંદર એને જ્યારે ટ્રાફિક સિગ્નલમાં હતા ત્યારે પણ પોલીસ સાથે ઝપાઝપી કરતા પોલીસમેનને પણ અહીંયા ઉજરડા થયા છે ને થોડીક સામાન્ય ઈજાઓ થઈ કે જેની અમે પોલીસે અમને જાણ પણ કરી, ટ્રાફિક પોલીસે. સાથે સાથે જ્યારે એને સમજાવી અને ટ્રાફિક ચોકી પર લઈ જવામાં આવ્યું ત્યારે પણ એ લોકો એના ભાઈ, એની માતા, એના પિતા પાછું આ ઉગ્ર બોલાચાલી અને પોલીસના કામમાં અડચણ કરવાનું શરૂ કર્યું. એ દરમિયાન એના ભાઈએ પણ ઉગ્ર બોલાચાલી કરી અને પોલીસનું અપમાન પણ કર્યું અને પોલીસ સાથે ઘર્ષણ પર ઉતર્યા. ત્યારે એના પિતાનું આઈ કાર્ડ પૂછવા જતાં એના પિતાએ પણ ધમકી આપી કે હું પોલીસમાં છું. પાછળથી ખરાઈ કરતા અમને માલુમ પડી કે રેલવે પોલીસ ફોર્સમાં કામ કરી રહ્યા છે, નડિયાદમાં કદાચ એમની કામગીરી ચાલુ છે. પોલીસે બળ વાપરીને એને ગાડીમાં બેસાડીને લાવવાનો પ્રયત્ન કર્યો. એ વખતે પણ પોલીસોને એને ઝપાઝપી કરી, એના યુનિફોર્મ પર હાથ નાખ્યો. સતત એનું રજીસ્ટર જ કરી રહ્યો છે, રજીસ્ટર જ કરી રહ્યો છે. તો એને કારણે ક્યાંક બીજું કંઈ ના થાય એટલે એને ગાડી સુધી ACP સાહેબે બોલાય કે ભાઈ અહીંયા લઈ આવો, આપણે સમજાવો.